શહેરમાં આજરોજ પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે મહાકાલી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। મારું નામ અમિત સીતારામ જયસ્વાલ, મહાકાલી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ તથા ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 21 ઉપપ્રમુખ। આજે કયા પ્રકારનો કાર્યક્રમ રાખવાનો હતો? આજે અમારા પંડિત દીનદયાળજી ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ ટ્રસ્ટ કાર્યાલય ખાતે યોજાયો હતો, જેમાં અમારા 159 પૂર્વ લોકલાડીલા ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ રાણા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને શુભેચ્છા મુલાકાત કરી એમણે અમને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। મહાકાલી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ વર્ષ દરમિયાન કેવી રીતે સેવા કે કાર્યક્રમ? અમે લોકોએ 10 થી 15 પ્રોગ્રામ એટલે કે કેમ્પો કરી છે। આયુષ્માન કાર્ડ, આયુષ્માન વયવંદના કાર્ડ, આંખના મોતિયાનું ઓપરેશન, પછી વિધવાઓને અનાજની કીટ, સાડીઓનું વિતરણ, પછી આવકના દાખલાનો કેમ્પ, આધાર કાર્ડના કેમ્પ, એવા અનેક પ્રકારના અમે સુરત શહેર ખાતે સેવાકીય કેમ્પો કરતા આવેલા છે। લાભાર્થીઓ લાભ કઈ રીતે લઈ શકશે? લાભાર્થીઓ અમારા ટ્રસ્ટ કાર્યાલયનો સંપર્ક કરશે। 6A આદર્શ સોસાયટી 50 ટી પોસ્ટ પાસે, ગોળદો રોડ, સુરત। અને અમારો મોબાઈલ નંબર છે 9714440123 અને 7069909045। કોઈ પણ નાગરિક ક્યારે બી અમારા સમય દરમિયાન કરી શકે છે। અમારું ટ્રસ્ટ મહાકાલી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ઘણા પ્રકારના સેવાકીય કાર્ય કરે છે અને વિના મૂલ્ય કરતા આવેલા છે, જેમાં એક પણ પ્રકારનું કોઈ પણ નાગરિક ચાર્જ આપવાનો હોતો નથી અને તમામ નાગરિકને આ લાભ લેવા માટે અમારા ટ્રસ્ટ કાર્યાલયનો સંપર્ક કરવા વિનંતી। મારું નામ ગૌરંગ કાંતિભાઈ ભાગ્યાવાલા, મહાકાલી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ઉપપ્રમુખ, ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા પોલિસી એન્ડ રિસર્ચ સેલ ઇન્ચાર્જ। આજ રોજ પંડિત દીનદયાળજી ઉપાધ્યાયના પુણ્યતિથિ નિમિત્તે મહાકાલી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટમાં પુણ્યતિથિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। એમાં પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ રાણા સાહેબની ઉપસ્થિતિમાં આ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને આ ટ્રસ્ટ વધુમાં વધુ કઈ રીતે લોકોને સેવા પહોંચાડે એનું માર્ગદર્શન આપ્યું છે અરવિંદભાઈ રાણા સાહેબે અને એમને અમને શુભેચ્છાઓ પાઠવી છે। વર્ષ દરમિયાન મહાકાલી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ કયા પ્રકારના કાર્યક્રમ કરે છે? વર્ષ દરમિયાન 20 થી 2500 કેમ્પ કરે છે, જેમાં કે વિધવાઓને અનાજની કીટ છે, સાડીઓનું વિતરણ છે, આંખના મોતિયાનું ઓપરેશન છે, આયુષ્માન કાર્ડ છે, આવકના દાખલાઓ છે, રેશન કાર્ડ છે, પછી બ્લડ પ્રેશર, ડાયાબિટીસની તપાસ, આંખની તપાસ, ડૉક્ટર દ્વારા અલગ અલગ પ્રકારોની તપાસો કરવામાં આવે છે અને ગાય માતાને ઘાસ ખવડાવવામાં આવે છે, ગરીબોને ભોજન જમાડવામાં આવે છે, એવી અનેક પ્રકારોની સુવિધાઓ આપવામાં આવે છે અને વધુમાં વધુ લોકોને કઈ રીતે સુવિધા પહોંચે એનું મહાકાલી ચેરિટેબલ ટ્રસ્ટ ખૂબ જ ધ્યાન આપે છે। મારું નામ કાજલબેન ગૌરંગભાઈ ભાગ્યાવાલા છે। મહાકાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની ટ્રસ્ટી છું અને આજ રોજ અમારા મહાકાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમારા કાર્યાલય ખાતે પંડિત દીનદયાળજીની પુણ્યતિથિ હોવાથી અમે એમને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખેલો હતો, જેમાં પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ રાણાની ઉપસ્થિતિ હતી અને એમની ઉપસ્થિતિમાં અમે લોકોએ સાથે મળી પંડિત દીનદયાળજીને શ્રદ્ધાંજલિ આપી અને કાર્યક્રમ કર્યો। પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદભાઈ રાણા સાહેબે મહાકાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની શુભેચ્છા મુલાકાત લીધી